નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 1 ઓગસ્ટ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતીય માતા અને 12 વર્ષની માસૂમ દીકરી સાથે રસ્તા પર ઘટેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર ગુજરાતી સમુદાયને ધ્રુજાવી દીધો છે. શાંતિથી ગાડી ચલાવતી મહિલા પાછળ અચાનક એવું શું પડ્યું કે 911 પર કોલ કરવા છતાં ખોફનાક મંજર સર્જાયો. જાણો પળપળની સસ્પેન્સથી ભરેલી વિગત. અમેરિકામાં રહેતા નિવૃત્ત અને ગુજરાતી નાગરિકો માટે 2026માં IRSનો એક સનસનાટીભર્યો નિર્ણય સામે આવ્યો છે. શું તમારી નાની આવક કે ભૂલ પર હવે 125થી વધુ અદ્યતન AI સિસ્ટમ નજર રાખી રહી છે? જાણો કઈ નાની ભૂલ તમને અચાનક મોટી નોટિસનો શિકાર બનાવી શકે છે. અમેરિકા કે વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે એરપોર્ટ પર છુપાયેલી 7 એવી અજાણી ઝાડ જે એક જ ક્ષણમાં તમારું હજારો ડોલરનું નુકસાન કરી શકે છે. બેગ પેકિંગથી લઈને પાસપોર્ટ સુધીની કઈ ભૂલ ફ્લાઇટ ચૂકાવી દેશે? ફ્લાઇટ પકડતા પહેલા જાણો આ ચોંકાવનારું સત્ય. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જોર્જિયાના જોન્સ ક્રીક આલ્ફારેટા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં વધી રહેલા રોડ રેજ અને જાતિવાદી હુમલાઓ અંગે ગંભીર ચર્ચા જગાવી છે. આ ઘટના માત્ર એક સામાન્ય ટ્રાફિક વિવાદ નથી, પરંતુ એક ભારતીય મૂળની મહિલા અને તેમની માત્ર 12 વર્ષની પુત્રી સામે થયેલો એવો ભયાનક અનુભવ છે જેને સાંભળીને દરેક ભારતીય પરિવાર ચોંકી જશે. સૌથી મોટી વાત એ છે કે મહિલાએ કોઈ ઉશ્કેરણી કરી નહોતી, કોઈ ઝઘડો કર્યો નહોતો અને માત્ર ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હતું, છતાં તેમને કલાકો સુધી ડર અને અસુરક્ષાની લાગણીમાં જીવવું પડ્યું. ચાલો જાણીએ આખી ઘટના વિગતવાર. આ ઘટના અમેરિકાના જોર્જિયા રાજ્યના જોન્સ ક્રીક આલ્ફારેટા વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ બપોરે લગભગ 4:30 થી 5 વાગ્યાની વચ્ચે એક ભારતીય મૂળની મહિલા પોતાની 12 વર્ષની પુત્રી સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તેઓ સ્ટેટ બ્રિજ રોડ પરથી વુડ બ્રિજ એપાર્ટમેન્ટ્સ અને ઓલ્ડ મિલ્ટન પાર્કવે તરફ જઈ રહ્યા હતા. મહિલાએ પોતાની અને પોતાની પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ઓળખ જાહેર ન કરવાની વિનંતી કરી છે. તેઓ છેલ્લા 12 વર્ષથી મેટ્રો એટલાન્ટા વિસ્તારમાં રહે છે અને એક પ્રતિષ્ઠિત લો ફર્મમાં કામ કરે છે. તેમના પરિચિતો તેમને ખૂબ જ જવાબદાર અને નિયમોનું પાલન કરનારા ડ્રાઈવર તરીકે ઓળખે છે. તેઓ તો અન્ય મહિલાઓને પણ આત્મવિશ્વાસ સાથે કાર ચલાવવાની પ્રેરણા આપે છે. તેમના કહેવા પ્રમાણે તેઓ ક્યારેય રસ્તા પર કોઈ સાથે દલીલ કે વિવાદ કરતા નથી અને હંમેશા શાંતિપૂર્ણ રીતે ડ્રાઇવિંગ કરે છે. પરંતુ તે દિવસે જે બન્યું તે તેમના માટે જીવનભરનો ડર બની ગયો. મહિલાના જણાવ્યા મુજબ તેમની આગળ એક સફેદ રંગની નિશાન સેન્ટ્રા કાર ચાલી રહી હતી. જ્યારે તે કારના ડ્રાઈવરે ટર્ન સિગ્નલ આપીને લેન બદલવાની ઈચ્છા દર્શાવી ત્યારે મહિલાએ ખૂબ જ શિષ્ટાપૂર્વક તેને પોતાની લેનમાં મર્જ થવા માટે જગ્યા આપી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો આભાર વ્યક્ત કરે છે અથવા આગળ વધીને પોતાની મુસાફરી ચાલુ રાખે છે. પરંતુ અહીંથી ઘટનાએ એક ખતરનાક વળાંક લીધો. મહિલાના જણાવ્યા પ્રમાણે તે નિશાન સેન્ટ્રાના ડ્રાઈવરે અચાનક પોતાની કારની બારી નીચે કરી અને હાથથી એવો ઈશારો કર્યો જાણે તેની પાસે બંદૂક હોય. મહિલાને તરત જ લાગ્યું કે સામેનો વ્યક્તિ આક્રમક છે અને પરિસ્થિતિ જોખમી બની શકે છે. તેમણે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ન થાય તે માટે તરત જ પોતાની કારની લેન બદલી નાખી અને તે વ્યક્તિથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો. પરંતુ સામેવાળો વ્યક્તિ ત્યાં અટકવાનો નહોતો. આરોપી ડ્રાઈવરે સતત મહિલાની કારનો પીછો કરવાનું શરૂ કર્યું. તેણે વારંવાર પોતાની કારને મહિલાની કારની સામે લાવવાનો પ્રયાસ કર્યો, લેન માર્કિંગ્સ કાપીને જોખમી રીતે કટ મારવાનો પ્રયત્ન કર્યો અને આખા રસ્તા દરમિયાન મહિલાને હેરાન કરતો રહ્યો. મહિલાએ એક પણ વખત જવાબ આપ્યો નહીં. તેમણે પોતાની પુત્રીને શાંત રહેવા કહ્યું અને શક્ય તેટલી સુરક્ષિત રીતે કાર ચલાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ સ્થિતિ વધુ ભયાનક ત્યારે બની જ્યારે બંને વાહનો ઓલ્ડ મિલ્ટન પાર્કવે નજીક એક રેડ લાઇટ પર રોકાયા. ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા જ તે વ્યક્તિ પોતાની કારમાંથી બહાર આવ્યો અને સીધો મહિલાની કાર તરફ ચાલીને આવ્યો. આસપાસ અનેક વાહનો ઊભા હતા, છતાં તે વ્યક્તિ બૂમો પાડવા લાગ્યો. મહિલાના જણાવ્યા મુજબ તેણે જોરથી કહ્યું, "ગો બેક ટુ ઇન્ડિયા, ધીસ ઇઝ નોટ યોર પ્લેસ."
એટલે કે ઇન્ડિયા પાછા જાઓ, આ તમારી જગ્યા નથી. આટલાથી પણ તે અટક્યો નહીં. તેણે વારંવાર જાતિવાદી ગાળો અને અપમાનજનક શબ્દો બોલવાનું શરૂ કર્યું. કલ્પના કરો કે એક 12 વર્ષની બાળકી પોતાની માતા સાથે કારમાં બેઠી હોય અને તેની સામે કોઈ અજાણ્યો વ્યક્તિ આ રીતે ચીસો પાડતો હોય તો તેના મન પર કેવી અસર પડી હશે. મહિલાએ કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તેમને ડર હતો કે જો તેઓ કંઈ બોલશે તો સામેનો વ્યક્તિ વધુ હિંસક બની શકે. મહિલાની કાર ટ્રાફિકમાં ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. તેઓ ત્યાંથી નીકળી પણ શકતા નહોતા. તેથી તેમણે માત્ર ટ્રાફિક સિગ્નલ લીલું થાય તેની રાહ જોઈ. સિગ્નલ ખુલતા જ તેણે પોતાની કાર આગળ ચલાવી. પરંતુ આ ઘટના ત્યાં પૂરી થઈ નહોતી. આરોપી વ્યક્તિ ફરી પોતાની કારમાં બેઠો અને મહિલાની કારનો પીછો કરતો રહ્યો. અલગ અલગ ઇન્ટરસેક્શન સુધી તે તેમની પાછળ રહ્યો. મહિલાને સમજાઈ ગયું કે જો તેઓ સીધા પોતાના ઘરે જશે તો આરોપીને તેમના ઘરનું સરનામું ખબર પડી જશે અને ભવિષ્યમાં તેમના પરિવાર માટે વધુ મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ કારણસર મહિલાએ એક મહત્વપૂર્ણ અને સમજદારીભર્યો નિર્ણય લીધો. તેઓ પોતાના ઘરે જવાના બદલે વુડ બ્રિજ એપાર્ટમેન્ટ્સ તરફ વળ્યા અને તરત જ 911 પર ફોન કરીને પોલીસની મદદ માંગી. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે આરોપી વ્યક્તિ એપાર્ટમેન્ટ્સના કમ્પાઉન્ડની અંદર પણ તેમની પાછળ જ રહ્યો. મહિલાને પોતાની કારને યુ-ટર્ન આપવાની પણ તક મળી નહોતી. તેઓ સતત 911 ઓપરેટર સાથે સંપર્કમાં રહ્યા. જ્યારે તેમણે ઓપરેટર સાથે સ્પષ્ટ રીતે વાત કરવા માટે પોતાની કારની બારી નીચે કરી ત્યારે કદાચ આરોપીને સમજાયું કે હવે પોલીસને જાણ થઈ ગઈ છે. ત્યારબાદ તે પોતાની કાર લઈને ઝડપથી ત્યાંથી ભાગી ગયો. મહિલાએ આરોપી વિશે કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ આપી છે. તેમના જણાવ્યા અનુસાર તે અંદાજે 40 થી 50 વર્ષનો ગોરો પુરુષ હતો. તેનું શરીર પાતળું હતું અને તે ક્લીન શેવન હતો. તે સફેદ રંગની નિશાન સેન્ટ્રા ચલાવી રહ્યો હતો. કારની નંબર પ્લેટ સંપૂર્ણ રીતે વાંચી શકાય નહોતી, પરંતુ મહિલાએ જણાવ્યું કે નંબર પ્લેટનો પહેલો અક્ષર સી હતો. ઘટનાના સમયે મહિલાએ પોતાની સુરક્ષા જાળવી રાખીને કારના કેટલાક ફોટા પણ લીધા હતા, જે તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે. ઘટના બાદ મહિલાએ પોલીસને માહિતી આપી કે ઓલ્ડ મિલ્ટન પાર્કવેના ઇન્ટરસેક્શન પર ટ્રાફિક કેમેરા લાગેલા છે અને તેના ફૂટેજ તપાસવાથી આરોપીની ઓળખ સરળતાથી થઈ શકે છે. તેમણે આશા રાખી હતી કે પોલીસ ઝડપથી ઘટના સ્થળે આવશે, પરંતુ મહિલાના જણાવ્યા પ્રમાણે તેમણે લગભગ 45 મિનિટ સુધી રાહ જોઈ છતાં કોઈ પોલીસ અધિકારી ત્યાં પહોંચ્યો નહીં. ત્યારબાદ એક અધિકારીએ ફોન પર તેમની સાથે વાત કરી, પરંતુ ત્યાં સુધીમાં આરોપી સ્થળ પરથી જતો રહ્યો હતો. પરિણામે કોઈ ઔપચારિક પોલીસ રિપોર્ટ નોંધાયો નહીં. મહિલાનું કહેવું છે કે પોલીસ તરફથી એવો જવાબ મળ્યો કે તેઓ શક્ય તેટલો પ્રયાસ કરશે, પરંતુ હાલ ખાસ કંઈ કરી શકાય તેમ નથી. હવે મહિલા પોતે આસપાસના ખાનગી વ્યવસાયો, દુકાનો અને બિલ્ડિંગોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આરોપીની ઓળખ કરી શકાય. જોન્સ ક્રીક પોલીસ ડિપાર્ટમેન્ટે પણ આ ઘટના અંગે કોઈ માહિતી ધરાવતા લોકોનો સંપર્ક કરવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિએ આ ઘટના જોઈ હોય, વાહન ઓળખતું હોય અથવા સંબંધિત વિડીયો કે ફોટોગ્રાફ્સ હોય તો તે માહિતી તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું માત્ર ભારતીય દેખાવું અથવા અલગ દેશમાંથી આવવું કોઈને આવી નફરતનો ભોગ બનવા માટે પૂરતું કારણ બની શકે? શું રોડ રેજ હવે જાતિવાદી હુમલામાં બદલાઈ રહ્યો છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ પરિવાર 911 પર ફોન કરે ત્યારે શું તેમને સમયસર પોલીસની મદદ મળવી જોઈએ નહીં? ખાસ કરીને જ્યારે એક નાબાલિગ બાળકી પણ આ સમગ્ર ઘટનાની સાક્ષી હોય. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપે છે. જો ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો સામેવાળા વ્યક્તિ સાથે દલીલ કરવી કે ગુસ્સે કરવો જવાબ આપવો યોગ્ય નથી. શક્ય હોય તો સુરક્ષિત જાહેર સ્થળે જવું, તરત જ 911 પર સંપર્ક કરવો, સીધા પોતાના ઘરે ન જવું, વાહનની વિગતો યાદ રાખવી, શક્ય હોય તો ફોટા કે વિડીયો લેવા અને પછી પોલીસને તમામ માહિતી આપવી. આજના સમયમાં ડેશ કેમનો ઉપયોગ પણ આવા કેસોમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઘટના હજુ તપાસ હેઠળ છે અને આરોપીની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે. આશા રાખીએ કે ટ્રાફિક કેમેરા અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળશે અને જો આ આરોપો સાચા સાબિત થાય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે રસ્તા પર કોઈ પણ વ્યક્તિને તેની જાતિ, રંગ અથવા મૂળના આધારે અપમાનિત કરવું માત્ર અસ્વીકાર્ય જ નહીં
પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી પણ છે. આ સમગ્ર ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે સાવચેતી, સમજદારી અને સમયસર યોગ્ય નિર્ણય કોઈ પણ મોટી દુર્ઘટનાને ટાળી શકે છે. જો તમે પણ અમેરિકામાં રહેતા હોય તો હંમેશા સતર્ક રહો, રોડ રેજથી દૂર રહો અને તમારી તથા તમારા પરિવારની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો. આવી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી વરિષ્ઠ નાગરિકો માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે નિવૃત્ત છો, સોશિયલ સિક્યોરિટી મેળવો છો, IRA અથવા 401k માંથી પૈસા ઉપાડો છો, ઘર કે રૂમ ભાડે આપો છો અથવા પાર્ટ ટાઈમ કામ કરીને વધારાની આવક મેળવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે વર્ષ 2026માં IRS એટલે કે અમેરિકાનું ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ ટેક્સ ચકાસણી માટે હવે વધુ અદ્યતન AI અને ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. ઘણા લોકો એવું માને છે કે તેઓ નિવૃત્ત છે એટલે તેમની સામે ઓડિટ થવાની શક્યતા ઓછી છે. પરંતુ હવે હકીકત એકદમ અલગ છે. IRS હવે ખાસ કરીને એવા રિટર્ન પર ધ્યાન આપી રહ્યો છે જેમાં આવકના અલગ અલગ સ્ત્રોતો હોય અથવા કોઈ માહિતીમાં નાનો પણ તફાવત જોવા મળે. તેથી આજના આ અહેવાલમાં આપણે જાણીશું કે કઈ ભૂલો સૌથી વધુ ફ્લેગ થઈ રહી છે, કયા નાના નિયમો લાગુ થયા છે અને તમે કેવી રીતે મુશ્કેલીથી બચી શકો છો. સૌથી પહેલા વાત કરીએ IRSની નવી ઓટોમેટેડ મેચિંગ સિસ્ટમ વિશે. આજે IRS પાસે તમારા નામે ઇસ્યુ થયેલા લગભગ તમામ ટેક્સ ફોર્મ્સ પહેલેથી જ પહોંચી જાય છે. તેમાં 1099R, SSA 1099, 1099 INT, 1099 DIV, 1099K, 1099 NEC જેવા અનેક ફોર્મ્સનો સમાવેશ થાય છે. જ્યારે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ આ તમામ માહિતીની સરખામણી તમારા રિટર્ન સાથે કરે છે. જો કોઈ આંકડો અલગ હોય, આવક યોગ્ય જગ્યાએ દર્શાવવામાં ન આવી હોય અથવા કોઈ માહિતી છૂટી ગઈ હોય તો સિસ્ટમ તરત જ તેને ફ્લેગ કરી શકે છે. આવી સ્થિતિમાં CP2000 નોટિસ મોકલવામાં આવે છે. ઘણા લોકો તેને સીધો ઓડિટ સમજીને ગભરાઈ જાય છે, પરંતુ વાસ્તવમાં તે તમને સ્પષ્ટતા કરવાની તક આપે છે. જો સમયસર જવાબ આપવામાં આવે તો ઘણી વખત બાબત ત્યાં જ સમાપ્ત થઈ શકે છે. 2026માં IRSએ ટેકનોલોજી પર વધુ ભાર મૂક્યો છે. કર્મચારીઓની સંખ્યા ઓછી થઈ હોવા છતાં હવે 125 થી વધુ AI અને મશીન લર્નિંગ મોડેલ્સ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમ્સ લાખો રિટર્નનું વિશ્લેષણ કરીને એવી ભૂલો પણ શોધી કાઢે છે જે પહેલા માનવીય ચકાસણી દરમિયાન નજર બહાર રહી જતી હતી. એટલે હવે મારી રકમ તો નાની છે, IRS ધ્યાન નહીં આપે એવું વિચારવું યોગ્ય નથી. AI માટે મોટી કે નાની રકમનો પ્રશ્ન નથી, પરંતુ માહિતી મેળ ખાય છે કે નહીં તે જ મહત્વનું છે. હવે વાત કરીએ 2026ના નવા $6000 સિનિયર ડિડક્શન વિશે. 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર નાગરિકો માટે આ મહત્વનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. પરંતુ આ ડિડક્શન મેળવવા માટે માત્ર ઉંમર પૂરતી નથી. IRS તપાસ કરે છે કે તમારી જન્મ તારીખ સોશિયલ સિક્યોરિટી રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં, તમારી આવક પાત્રતા મર્યાદામાં છે કે નહીં અને ડિડક્શન યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું છે કે નહીં. જો કોઈ માહિતી ખોટી હોય અથવા જરૂરી વિગતો યોગ્ય રીતે દાખલ ન કરવામાં આવી હોય તો સિસ્ટમ તરત જ રિટર્નને ફ્લેગ કરી શકે છે. એટલે આ ડિડક્શન ક્લેમ કરતા પહેલા દરેક માહિતી ફરી એકવાર તપાસવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ઘણા વરિષ્ઠ નાગરિકો વધારાની આવક માટે Airbnb અથવા VRBO જેવા પ્લેટફોર્મ પર પોતાનું ઘર અથવા એક રૂમ ભાડે આપે છે. ઘણા લોકો એવું માને છે કે થોડા દિવસ માટે મળેલી આવક બતાવવાની જરૂર નથી, પરંતુ જો પ્લેટફોર્મ દ્વારા 1099K ઇસ્યુ કરવામાં આવ્યું હોય તો તેની માહિતી IRS સુધી પહેલેથી જ પહોંચી ગઈ હોય છે. ભલે ખર્ચ બાદ તમને કોઈ ટેક્સ ભરવાનો ન રહે, તેમ છતાં આ આવક યોગ્ય રીતે શેડ્યુલ E માં દર્શાવવી જરૂરી છે. જો તમે આવક બતાવશો નહીં તો સિસ્ટમ તરત જ તફાવત પકડી શકે છે અને પછી CP2000 નોટિસ મળવાની શક્યતા વધી શકે છે. હવે વાત કરીએ ગિગ વર્ક અને સાઇડ ઇન્કમ વિશે. આજે ઘણા નિવૃત્ત લોકો વધારાની આવક માટે ઉબેર ચલાવે છે, લિફ્ટમાં ડ્રાઇવિંગ કરે છે, ડોગ વોકિંગ કરે છે, ટ્યુશન આપે છે, સંગીત શીખવે છે અથવા ઇટ્ઝી જેવા પ્લેટફોર્મ પર હેન્ડમેડ વસ્તુઓ વેચે છે. જો કોઈ ક્લાયન્ટ અથવા પ્લેટફોર્મ તરફથી જરૂરી મર્યાદા મુજબ 1099 NEC અથવા
અન્ય સંબંધિત ટેક્સ ફોર્મ ઇસ્યુ થાય છે તો તેની માહિતી પણ IRS સુધી પહોંચી જાય છે. ઘણા લોકો માત્ર ઇન્કમ ટેક્સ વિશે વિચારે છે, પરંતુ ગિગ વર્કમાંથી મળતી આવક પર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટેક્સ પણ લાગુ પડી શકે છે. જો સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર માટે લેવામાં આવે છે, જો વર્ષ દરમિયાન અંદાજિત ક્વાર્ટરલી ટેક્સ ભરવામાં ન આવ્યો હોય તો વધારાની પેનલ્ટી પણ લાગી શકે છે. અહીં એક વધુ મહત્વની બાબત સમજવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે જો પ્લેટફોર્મ દ્વારા 1099K ઇસ્યુ ન થયું હોય તો આવક બતાવવાની જરૂર નથી, પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. પ્લેટફોર્મને ક્યારે ફોર્મ ઇસ્યુ કરવું તે એક અલગ નિયમ છે, પરંતુ તમારી કમાણી કરપાત્ર હોય તો તેને જાહેર કરવાની જવાબદારી તમારી જ રહે છે. એટલે ફેસબુક માર્કેટપ્લેસ, ઓનલાઈન વેચાણ અથવા અન્ય માધ્યમથી નફો થયો હોય તો તે પણ ટેક્સ નિયમો હેઠળ આવી શકે છે. IRS હવે ટાર્ગેટેડ ડિડક્શન પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી સાઇડ બિઝનેસમાં માત્ર નુકસાન જ બતાવે અને નફો ન દેખાડે તો IRS તેને બિઝનેસ નહીં પરંતુ હોબી તરીકે ગણી શકે છે. આવી સ્થિતિમાં અગાઉ લેવામાં આવેલા કેટલાક ડિડક્શન પણ રદ થઈ શકે છે. તેથી જો તમે કોઈ સાઇડ બિઝનેસ ચલાવો છો તો યોગ્ય હિસાબ, ખર્ચના પુરાવા અને નફો કમાવાનો વાસ્તવિક પ્રયાસ દર્શાવવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો હોમ ઓફિસ ડિડક્શન પણ ક્લેમ કરે છે, પરંતુ માત્ર ઘરે લેપટોપ રાખવાથી અથવા લિવિંગ રૂમના એક ખૂણામાં કામ કરવાથી આ ડિડક્શન મળતું નથી. જે જગ્યા બતાવવામાં આવે છે તેનો ઉપયોગ નિયમિત અને માત્ર બિઝનેસ માટે જ થવો જોઈએ. જો તે જ રૂમ ગેસ્ટ રૂમ તરીકે પણ વપરાય છે તો સામાન્ય રીતે આ ડિડક્શન માટે પાત્રતા રહેતી નથી. તેવી જ રીતે જીમ મેમ્બરશિપ, ઓર્ગેનિક ફૂડ, વિટામિન અથવા સામાન્ય વેલનેસ ખર્ચને મેડિકલ ડિડક્શન તરીકે બતાવી શકાય નહીં, જ્યાં સુધી કોઈ લાયક તબીબી કારણસર ડોક્ટરની ભલામણ ન હોય. રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ વિશે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સિક્યોર 2.0 હેઠળ રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે RMD સંબંધિત નિયમોમાં ફેરફાર થયા છે. IRA અને અન્ય રિટાયરમેન્ટ એકાઉન્ટ્સની માહિતી IRS ને ફોર્મ 5498 દ્વારા મળી જાય છે. જો જરૂરી RMD સમયસર લેવામાં ન આવ્યું હોય તો કાર્યવાહી થઈ શકે છે. જો કે કેટલાક કેસોમાં પેનલ્ટીમાં રાહત ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે યોગ્ય પ્રક્રિયા અને જરૂરી ફોર્મ સમયસર ભરવા પડે છે. એટલે RMD સંબંધિત નિયમોને અવગણવા હવે વધુ જોખમી બની શકે છે. ચેરિટીમાં દાન આપતા લોકો માટે પણ મહત્વની સૂચના છે. જો તમે $250 કે તેથી વધુનું રોકડ દાન આપ્યું હોય તો માત્ર બેંક સ્ટેટમેન્ટ પૂરતું નથી. સંસ્થાનો સત્તાવાર એકનોલોજમેન્ટ લેટર લેવો એ પણ જરૂરી છે. નોન કેશ દાન માટે પણ અલગ દસ્તાવેજોની જરૂર પડે છે. જો યોગ્ય પુરાવા નહીં હોય તો ડિડક્શન નકારી શકાય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો તમને CP 2000 નોટિસ મળે તો શું કરવું? સૌથી પહેલા ગભરાશો નહીં અને સૌથી મોટી ભૂલ એટલે નોટિસને અવગણશો નહીં. નોટિસમાં આપેલી સમય મર્યાદા અંદર જવાબ આપવો ખૂબ જરૂરી છે. જો ખરેખર ભૂલ થઈ હોય તો સુધારેલી માહિતી સાથે જરૂરી ટેક્સ અને વ્યાજ ચૂકવી દેવાથી લાંબા ગાળે વધુ મુશ્કેલીઓથી બચી શકાય છે. સમયસર જવાબ આપવો હંમેશા વધુ સારો વિકલ્પ સાબિત થાય છે. નિષ્ણાતો વરિષ્ઠ નાગરિકોને સલાહ આપે છે કે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા દરેક 1099 ફોર્મ, SSA 1099, 1099R, 1099K અને અન્ય દસ્તાવેજોની સરખામણી કરી લો. તમામ આવક યોગ્ય જગ્યાએ દર્શાવવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરો. દાનની રસીદો, ખર્ચના પુરાવા, ભાડાની આવકના રેકોર્ડ અને અન્ય ટેક્સ સંબંધિત દસ્તાવેજો ઘણા વર્ષો સુધી સાચવી રાખો, કારણ કે જરૂર પડીએ આ જ દસ્તાવેજો તમારા માટે સૌથી મોટો બચાવ બની શકે છે. તો મિત્રો, વર્ષ 2026માં IRSની નવી AI આધારિત સિસ્ટમ્સને કારણે ટેક્સ ચકાસણી હવે પહેલા કરતા વધુ ઝડપી, વધુ સચોટ અને વધુ કડક બની ગઈ છે. નાની ભૂલ પણ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે અમેરિકામાં રહેતા ભારતીય અથવા ગુજરાતી વરિષ્ઠ નાગરિક છો તો તમારા ટેક્સ રિટર્નને હળવાશથી ન લો. દરેક આવક, દરેક ડિડક્શન અને દરેક ટેક્સ ફોર્મની સંપૂર્ણ ચકાસણી કરો. યોગ્ય દસ્તાવેજો સાચવી રાખો. સમયસર રિટર્ન ફાઇલ કરો અને જો કોઈ નોટિસ મળે તો તેનો જવાબ જરૂર આપો. સાવચેતી રાખશો તો ભવિષ્યમાં અનાવશ્યક પેનલ્ટી, વ્યાજ અને તપાસથી સરળતાથી બચી શકશો. આવા જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, ટેક્સ, સોશિયલ સિક્યોરિટી અને NRI સંબંધિત તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.
અમેરિકા જવા કે અમેરિકાથી ભારત આવવા જવા તૈયાર થઈ રહ્યા છો, તો આજનો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે એરપોર્ટ પર થતી નાની ભૂલ પણ હજારો ડોલરનું નુકસાન, ફ્લાઇટ ચૂકી જવાની સ્થિતિ અથવા છેલ્લી ઘડીએ ભારે તકલીફનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ પર સુરક્ષા તપાસ, કેરી ઓન બેગના નિયમો, પાસપોર્ટ ચકાસણી, લિથિયમ બેટરી અને ડિજિટલ આઈડી જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેથી જો તમે આગામી દિવસોમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમગ્ર માહિતી અંત સુધી જરૂર સાંભળજો. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ માહિતી ખૂબ ઉપયોગી બની શકે છે. ચાલો જાણીએ એવા 7 મોટા ટ્રેપ વિશે જે મુસાફરી દરમિયાન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, અને સાથે જ જાણીએ તેનાથી બચવાના સરળ ઉપાયો. સૌથી પહેલો ટ્રેપ છે કેરી ઓન સ્કેનર ટ્રેપ. ઘણા મોટા એરપોર્ટ પર હવે આધુનિક સિટી સ્કેનર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીનો હેતુ સુરક્ષા તપાસને વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો છે. ઘણા સ્થળોએ હવે મુસાફરોને લેપટોપ કે મંજૂર પ્રમાણમાં પ્રવાહી બેગમાંથી બહાર કાઢવાની જરૂર રહેતી નથી. પરંતુ અહીં એક એવી સમસ્યા સામે આવી રહી છે જેના વિશે ઘણા મુસાફરો અજાણ હોય છે. કેટલાક નવા સ્કેનર્સના ઓપનિંગ જૂના એક્સ-રે મશીનોની તુલનામાં નાના હોઈ શકે છે. જો તમારી સોફ્ટ કેરી ઓન બેગ ખૂબ જ ઠાંસીને ભરેલી હોય અથવા એક્સપાન્ડેબલ ઝીપર ખોલીને મોટી કરવામાં આવી હોય, તો આવી બેગ સ્કેનરમાં સરળતાથી પસાર ન થઈ શકે. આવી સ્થિતિમાં સુરક્ષા કર્મચારીઓ બેગને બળજબરીથી અંદર ધકેલી શકતા નથી અને મુસાફરને એરલાઇન કાઉન્ટર પર પાછા જઈને બેગ ચેક ઇન કરાવવાની ફરજ પડી શકે છે. છેલ્લી ઘડીએ કરાવેલા ચેક ઇન માટે ઘણી વખત વધારાની ફી પણ ચૂકવવી પડી શકે છે. તેથી ઘરેથી નીકળતા પહેલા બેગ સંપૂર્ણ રીતે પેક કર્યા પછી તેના બધા ઝીપર બંધ કરીને તેની સાઈઝ ચોક્કસ માપી લેવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ બીજા ટ્રેપની, એટલે કે ગેટ પર બીજી વાર થતી સાઈઝ ચેક. ઘણા લોકો એવું માને છે કે જો તેમની બેગ TSA સુરક્ષા તપાસમાંથી પસાર થઈ ગઈ હોય તો હવે કોઈ સમસ્યા રહેતી નથી. પરંતુ હકીકતમાં TSA અને એરલાઇન બંનેના નિયમો અલગ હોય છે. TSA નું કામ સુરક્ષા તપાસ કરવાનું છે, જ્યારે એરલાઇન ઓવરહેડ બિનમાં બેગ સમાઈ શકે છે કે નહીં તેની ખાતરી કરે છે. ઘણા એરલાઇન્સ હવે ગેટ પર મેટલ સાઇઝિંગ ફ્રેમનો વધુ કડક ઉપયોગ કરી રહી છે. જો તમારી બેગ વ્હીલ્સ અને હેન્ડલ સહિત નક્કી કરેલા માપ કરતાં માત્ર 1 કે 2 ઇંચ પણ મોટી હોય તો ગેટ પર જ તેને ચેક ઇન કરાવવાનો આદેશ મળી શકે છે અને તેના માટે વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે. તેથી અગાઉ કોઈ ફ્લાઇટમાં બેગ સ્વીકારાઈ ગઈ હતી એટલે દરેક એરલાઇનમાં સ્વીકારાશે જ એવું માનવું યોગ્ય નથી. દરેક મુસાફરી પહેલા તમારી એરલાઇનના સત્તાવાર માપદંડ અનુસાર બેગનું માપ ફરી એકવાર ચકાસવું જોઈએ. હવે ત્રીજો મુદ્દો છે આઈડી વેરિફિકેશન. મુસાફરી દરમિયાન સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાં ઓળખપત્રનો સમાવેશ થાય છે. જો તમારા ઓળખપત્રમાં નામની ભૂલ હોય, માહિતી મેળ ખાતી ન હોય અથવા જરૂરી નિયમોનું પાલન ન થતું હોય, તો સુરક્ષા તપાસ દરમિયાન વધારાની ચકાસણી થઈ શકે છે. તેથી એરપોર્ટ જતા પહેલા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અથવા અન્ય જરૂરી ઓળખપત્ર સંપૂર્ણપણે માન્ય છે કે નહીં તેની ખાતરી કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને અમેરિકામાં મુસાફરી કરતા લોકો માટે રિયલ આઈડી સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી બની શકે છે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો મુસાફરીમાં વિલંબ થઈ શકે છે અને ક્યારેક ફ્લાઇટ પણ ચૂકી શકાય છે. હવે ચોથો ટ્રેપ છે પાસપોર્ટ વેલિડિટી ટ્રેપ. ઘણા મુસાફરો એવું વિચારે છે કે જો તેમના પાસપોર્ટની એક્સપાયરી ડેટ હજુ આવી નથી તો તેઓ કોઈ પણ દેશમાં સરળતાથી જઈ શકે છે. પરંતુ હકીકતમાં ઘણા દેશોમાં પ્રવેશ મેળવવા માટે પાસપોર્ટ મુસાફરીની તારીખ પછી પણ ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોવો જરૂરી હોય છે. જો આ શરત પૂરી ન થાય તો એરલાઇન તમને બોર્ડિંગ આપવાનો ઇનકાર પણ કરી શકે છે. કારણ કે જો ગંતવ્ય દેશમાં પ્રવેશ ન મળે તો મુસાફરને પોતાના ખર્ચે પાછા લાવવાની જવાબદારી એરલાઇન પર આવી શકે છે. તેથી આંતરરાષ્ટ્રીય ટિકિટ બુક કરતા પહેલા માત્ર પાસપોર્ટની એક્સપાયરી ડેટ જોવી પૂરતી નથી, પરંતુ તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાંના પાસપોર્ટ વેલિડિટી નિયમો પણ જાણી લેવા જોઈએ. હવે વાત કરીએ પાંચમા ટ્રેપની, એટલે કે ફ્લાઇટ કેન્સલેશન અને રિફંડના અધિકારની. ઘણી વખત ખરાબ હવામાન, ટેકનિકલ સમસ્યા અથવા અન્ય કારણોસર ફ્લાઇટ રદ થાય છે અથવા ખૂબ મોડી પડે છે. આવી સ્થિતિમાં ઘણી એરલાઇન્સ મુસાફરોને બીજી ફ્લાઇટમાં રીબુકિંગ, ટ્રાવેલ ક્રેડિટ અથવા વાઉચર ઓફર કરે છે.
પરંતુ જો ફ્લાઇટ એરલાઇન દ્વારા રદ કરવામાં આવી હોય અથવા નોંધપાત્ર વિલંબ થયો હોય અને મુસાફર હવે મુસાફરી કરવા માંગતો ન હોય તો અમેરિકાના નિયમો હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં મૂળ ચૂકવણી પદ્ધતિ દ્વારા રિફંડ મેળવવાનો અધિકાર હોઈ શકે છે. તેથી ઉતાવળમાં વાઉચર સ્વીકારી લેવાના બદલે પહેલા કેશ રિફંડનો વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં તેની પૂછપરછ કરવી સમજદારી છે. હવે છઠ્ઠો ટ્રેપ છે લિથિયમ બેટરી અને પાવર બેંકનો. આજના સમયમાં લગભગ દરેક મુસાફર મોબાઈલ, લેપટોપ અને પાવર બેંક સાથે મુસાફરી કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે લિથિયમ આયન બેટરી સંબંધિત નિયમો ખૂબ જ કડક છે. સામાન્ય રીતે પાવર બેંક ચેક-ઇન બેગમાં રાખવાની મંજૂરી નથી અને તેને હંમેશા કેરી ઓન બેગમાં જ રાખવી જોઈએ, કારણ કે બેટરીને નુકસાન થાય અથવા તેમાં આગ લાગવાની ઘટના બને તો કેબિનમાં તેની ઝડપથી જાણ થઈ શકે છે, જ્યારે કાર્ગો વિભાગમાં જોખમ વધી શકે છે. કેટલીક એરલાઇન્સ બેટરીની ક્ષમતા અને વોટ આવર મર્યાદા અંગે પણ નિયમો ધરાવે છે. જો તમે સ્માર્ટ સુટકેસનો ઉપયોગ કરો છો જેમાં બિલ્ટ ઇન બેટરી હોય તો તેની બેટરી બહાર કાઢી શકાય છે કે નહીં તે અગાઉથી તપાસી લો. કેટલીક એરલાઇન્સ બેટરી ન કાઢી શકાય તેવી સ્માર્ટ બેગને ચેક ઇન કરીને સ્વીકારતી નથી. હવે છેલ્લો અને સાતમો ટ્રેપ છે ડિજિટલ આઈડી. ટેકનોલોજીના વિકાસ સાથે ઘણા લોકો મોબાઈલમાં ડિજિટલ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અન્ય ડિજિટલ ઓળખપત્રનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે દરેક એરપોર્ટ અથવા દરેક પરિસ્થિતિમાં ડિજિટલ આઈડી સફળતાપૂર્વક કામ કરશે જ તેની ખાતરી નથી. ક્યારેક ટેકનિકલ સમસ્યા અથવા સિસ્ટમની ખામીના કારણે ડિજિટલ ઓળખ ચકાસવામાં મુશ્કેલી આવી શકે છે. બીજી તરફ માત્ર ફોનમાં સેવ કરેલો ડ્રાઇવિંગ લાયસન્સનો ફોટો સામાન્ય રીતે માન્ય ઓળખપત્ર ગણાતો નથી. તેથી ભલે તમે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરતા હોવ છતાં તમારી સાથે હંમેશા મૂળ ફિઝિકલ ઓળખપત્ર અથવા પાસપોર્ટ રાખવો વધુ સુરક્ષિત વિકલ્પ છે. હવે અંતમાં મુસાફરી પહેલાની 5 મિનિટની ફાઇનલ ચેકલિસ્ટ વિશે વાત કરીએ. સૌથી પહેલા તમારી કેરી ઓન બેગ સંપૂર્ણ પેક કર્યા પછી તેના બધા જીપર બંધ કરીને તેની સાઇઝ ચકાસો. ત્યારબાદ તમારું ઓળખપત્ર અને પાસપોર્ટ સંપૂર્ણપણે માન્ય છે કે નહીં અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી પાસપોર્ટ વેલિડિટી બાકી છે કે નહીં તેની ખાતરી કરો. પછી પાવર બેંક અને અન્ય લિથિયમ બેટરીવાળા સાધનો માત્ર કેરી ઓન બેગમાં જ રાખો. જો ફ્લાઇટ રદ થાય અથવા નોંધપાત્ર વિલંબ થાય તો કોઈ પણ વાઉચર સ્વીકારતા પહેલા રિફંડના તમારા અધિકારો વિશે જરૂર પૂછો. અને છેલ્લે, ભલે તમે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરતા હોવ છતાં તમારી સાથે હંમેશા મૂળ ફિઝિકલ આઈડી અથવા પાસપોર્ટ રાખવાનું ભૂલશો નહીં. મિત્રો, મુસાફરી દરમિયાન થતી મોટી મુશ્કેલીઓ ઘણી વખત નાની બેદરકારીથી શરૂ થાય છે. થોડા મિનિટની તૈયારી તમને વધારાના ખર્ચ, તણાવ અને ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિથી બચાવી શકે છે. જો તમે અમેરિકા અથવા અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર જઈ રહ્યા હોય તો તમારી એરલાઇન અને સંબંધિત દેશના સત્તાવાર નિયમો મુસાફરી પહેલા એકવાર જરૂર તપાસી લો. સમજદારીપૂર્વકની તૈયારી જ સુરક્ષિત અને સફળ મુસાફરીની સૌથી મોટી ચાવી છે.